चलो मित्रों, हम कैसे लग रहे हैं देखो। जा रहे हैं शादी में। चलो मित्रों, हाय ભાઈ આવી ગયા છે મેરેજ છે ત્યાં ને તમારો ભાઈના વાળ બહુ વધી ગયા, ચેક કરો કેવા ભૂંડી ના લાગે છે. ભાસ કઢવતા એ ફાઇનલ એટલે સર ફેશિયલ ની તૈયારી ચાલુ છે. તો ભાઈ તમારા ભાઈનું ફેશિયલ થઈ ગયું હે ને. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો ભાઈ, મોજમાં? તો આપણા વિડીયો જોતા હોય એટલે મોજમાં જ હોય ને ભાઈ. કાલનો પ્રેન્ક કેવો લાગ્યો તો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. એ વિડીયોમાં તમારી મમ્મી જો અત્યારમાં કામ કરે અને એમની સાથે પ્રેન્ક થઈ ગયો તો ભાઈ. નેક્સ્ટ પ્રેન્ક પણ કોની સાથે કરવો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અત્યારે અત્યારમાં તમારો ભાઈ મસ્ત મજાનો નાઈ ધોઈને બાબલા એવા થઈ ગયો છે તૈયાર. અને હમણાં જવું છે ગામમાં, તેલનો ડબ્બો લાવવાનો છે ને સાથે થોડુંક વેજીટેબલ પણ લેવાનું છે. અને આજે બપોરે ભાઈ લગ્ન છે ને ત્યાં જમવા જવાનું છે, એટલે ત્યાં જઈને પણ તમને દેખાડશું જમવા જશું ત્યાં. ફાઇનલી નીકળી ગયા છીએ ગામમાં જવા માટે ને અત્યારમાં ભાઈ મસ્ત મજાનું શાકભાજી ને તેલનો ડબ્બો લેવાનો છે તો એ તો લઈ લઈશું. પપ્પા લેવા ગયા છે અંદર શાકભાજી માર્કેટમાં અને હું અહીંયા ગાડીએ ઊભો છું મુફાસા ભાઈ આપણા. અને મુફાસા ભાઈ વળતા રિટર્નમાં આપણે આંકવાનો છે ને આજ બપોરે મેરેજમાં પણ જમવા જવાનું છે તો કન્ટિન્યુ બનાવી રહ્યો. અત્યારે શાકભાજી લઈને પછી આપણે દવણું લેવા જવાનું, દવણું તેલનો ડબ્બો લેવા જવાનો છે. શાકભાજી ને તેલનો ડબ્બો આવી ગયો છે આપણા ઘરે. ચેક કરો ભાઈ, બહુ સસ્તું શાકભાજી છે હમણાં એટલે આવી ગયું છે. અને તેલનો ડબ્બો આવી ગયો છે. તેલના ડબ્બાની બ્રાન્ડ છે, નહીં પ્રમોશન નહીં. હવે આવી ગયો છે ફાઇનલ ટાઈમ આપણે લગ્નમાં મેરેજમાં જમવા જવા માટેનો. ને મારી મમ્મી પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ અને મારા બાપાને બધાય સારા તૈયાર થઈ ગયા છે. અને મમ્મીએ ઓલમોસ્ટ ઘરનું બધું કામ પતાવી નાખ્યું. એ રીતનું હતું. તો ચાલો હવે જવું છે આપણે જમવા માટે. તમારા ભાઈનો આઈફોન લુક ચેક કરો એકવાર. ફોર્મલ જોડી પહેરી છે, મસ્ત મજાની ગુલાબી શર્ટ ને વાળ સેટ કરી દીધા ને અમારી મમ્મી ચેક કરો ભાઈ લુક. શું કહેશો સરોજ બેન? चलो मित्रों, हम कैसे लग रहे हैं देखो। चेक जा करो रहे हैं भाई शादी में। पूरा लुक. हालो फोटा बोटा पाड़ी हमारा कमेंट करना जरूर. आया माने आवड़ी जो भाई, हम तो आवड़े है क्रिएटर ना मम्मी है भाई, बात थोड़ी है. चलो देखो, चेक करो भाई हमें मारी दीकरो केवा लगी. चलो मित्रों, हाय જવાનો પ્લાન થોડોક ચેન્જિંગ થઈ ગયો હે. હું ને મારી મમ્મી જઈ છે ને મારા પપ્પા અહીંયા રોકાય છે. ભાઈ આવી ગયા છીએ મેરેજ છે ત્યાં ને અત્યારે ભાઈ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું તો થોડુંક ગાડીઓ ને અમારા મમ્મી હાથ હાલી આવે ને ચાલો અહીંયા ઉપર જમવા જવાનું છે. ચાલુ થઈ ગયું ને ચાલો આપણે થાળી લઈ લઈએ ને અહીંયા આપણા બધા નાઈટ ભાઈઓ બેસી ગયા છે જમવા. તો ભાઈ આવી ગયા છીએ ઘરે ને ભાઈ આપણી ભેગો આવ્યો છે એક મહેમાન કોદુ 305. એ કે મારું નામ કોદુ 305 છે. શું નામ છે તારું? કોદુ 305. ભાઈ નામ પણ કેમ યાંટિક પાડ્યું ને આમ છે તઈ. તમારો શેન બે નામ જોઈ લો, ચેક કરો. હાલો તઈ હવે ડેઈલી રોટેક મિની વ્લોગ એડિટ કરીને હોઈ જાય તો મજાનું ખવાઈ ગયું ને થોડુંક વધારે ખવાઈ ગયું આજે. તો કાંઈ વાંધો નહીં, ચાલો સુઈ જશું મિની વ્લોગ એડિટ કરીને. જાગી ગયો છે તમારો ભાઈ ને મિની વ્લોગ એડિટ કરીને જલ્દી અપલોડ કર્યો. આજ સહેજ મોડું થઈ ગયું છે 1-2 મિનિટનું. યુટ્યુબમાં ટાઈમ ટુ ટાઈમ છે પણ ઇન્સ્ટાગ્રામમાં 15 મિનિટનું મોડું થાય એમ હતું. કાંઈ વાંધો નહીં, સુવાઈ ગયું તું ભાઈ. શું કરે, ઉજાગરા આવ્યા હોય રાતના. અને તમારો ભાઈના વાળ બહુ વધી જાય, ચેક કરો કેવા ભૂંડી ના લાગે. ભાસ કઢવતા અત્યારે વાળ કપાવવાના. આજે ભાઈ મુફાસો નથી, આજે છે ને બસંતી લઈને જવાનું છે. કારણ કે મુફાસો છે ને પપ્પા લઈ ગયા છે ને અત્યારે બસંતી લઈને જવાનું છે. અને વાગી ગયા છે 6 ને ઢોર પાછા વળવાનો ટાઈમ થઈ ગયો. જોવો અત્યારે આવે છે અમારી શેરીમાંથી ને મોસ્ટ ઓફ બધા હાલે. તો હાલ બસંતીને લઈને આપણે વાળ કપાવવા જવું છે. કન્ટિન્યુ બની રહ્યો ને જઈએ દુકાન. આવી ગયા છે દેવેન્દ્રભાઈની દુકાન અને અહીંથી વાળ કપાવવાના હોય છે. અને આપણને મળી ગયો છે ક્રિષ્ના. કેમ છે? સારું બસ મજા. તો વાંધો નહીં ને આ જો दसो આવી ગયો है. हाय गाइस, क्या है? सब कुछ बढ़िया चल रहा है. व्हाट इज द नेम? કેવું વ્લોગ હાલતી વાળ બાળ કપાઈ નથી અમે. હાય ગાઈસ, ચાર નથી કપાવા, કપી નાખવી બાપુ. મસ્ત મજાના વાળ બાળ કપાઈ ગયા છે. ચેક કરો ભાઈ, દાઢીનો શેપ હોત પડ્યો હોય અને મસ્ત મજાના વાળ કાપી નાખ્યા. ને હવે તમારો ભાઈ કેવો લાગે ને એ કોમેન્ટ કરજો. કારણ કે આજે જટિયા કપાઈ નાખ્યા ભાઈ, ફાઇનલ ઓછા કરી નાખ્યા. કારણ કે સુરત જવું છે તૈયાર તો થવું પડે ને ભાઈ. નબળા ન લાગવા જોઈએ, બ્લોગરને આબરૂ જાય ખબર હે. એ ટાઈપનું હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે છે ને જવું છે માસીના ઘરે. કારણ કે હું વાળ કપાવવા જતો ડાયરેક્ટ હવે નાવા આવ્યો તો. આવી ગયા છે આપણા બાના ઘરે. અને ભાઈ અત્યારે આ બધા બેઠા સભા કરે છે ને આપણે પાછાની ચાવી લઈ જવાની. શું કે છો, મજામાં? આવો મજામાં. શું કરો છો બધા મિત્રો? મોજમાં. મહેંદી દેખાડો તમારી.
અત્યારે છો ચેક કરો આ એક હાથમાં આવી છે બાકી કલર નથી આવ્યો છે અને જે આ બધા બેઠા છે ને આ દીપાલિકા બેન મહેંદી કરે છે અમારે કેમ છો ભારતી બહારો આવો સારું છે તો વાંધો નહીં આ બાડા બેન સુરજબેન અમારા મોટા માણસો આ બધા બેઠા છે ને આ અમારે મોટા માસી તો ભાઈ અહીંયા બધા આપણો મિની વ્લોગ જોવે છે ને તમને પણ દેખાડી દઉં જોવો ચેક કરો મિની વ્લોગ નહીં લોંગ વ્લોગ જોવે છે ભાઈ કાંઈ નહીં ઘરે ઘરના જોવે બીજું કાંઈ નહીં તમે કોઈ નથી જોતા શું કરો છો જોવો નહીં ભાઈ આપણા વિડીયો હા એમ પરાયણ ન કહેવાય પણ સપોર્ટ કરજો ભાઈને દિલથી અને પ્રેમ આપજો તો કાંઈ વાંધો નહીં હવે આવું છે ઘરે અને ભાઈ ભૂખ લાગી છે થોડીક તો ચાલો ઘરે જઈને જમી લઈશું બધાના વાળ કપી નાખ્યા તમે જોઈ રહી છે અને અત્યારે ભાઈ ફૂલ ફેમિલી જમવા બેસી ગયા છીએ અમે બધા ચેક કરો ભાઈ શુભમ આ ઉમેશભાઈ અને અમારી મમ્મી તો ચાલો જમવામાં છે ભાઈ ભાખરી પછી મસ્ત મજાનું હરગવા બટાટાનું શાક ને સલાડ અને છાશ બી છે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ અને ભાઈ આ વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અને આ વ્લોગને આયા જ એન્ડ કરીએ તો કેવું રહે હારા માયલું રહે ને તો કાંઈ વાંધો નહીં આ વ્લોગને આયા જ એન્ડ કરી છીએ લોંગ વ્લોગ ઓલા મોર વ્લોગ જોવા માટે ચેનલના લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ને ભાઈ આપણે મળીએ આવા જ નેક્સ્ટ ડેના વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ જય દ્વારકાધીશ જય બાબા જય શ્રી રામ મિત્રો તમને આમ થાય કે કેવો વ્લોગમાં કેવો ભાઈને બગડે આમાં મોટો ભાઈ વ્લોગ કરે છે તો હા કેમ કે અમારે વ્લોગ ગાવાનું છે ને એ કંઈ ફેસલે કરાવે છે તમે જુઓ આને તમે જોઈ રહેશે આ છે આપણો ફેમસ કેવું વ્લોગ એટલે કે મારા નાના ભાઈ અમારે સુરત જવાનું છે ને શુક્રવારે એટલે અત્યારે ફેસ્ટિવલની તૈયારી ચાલુ છે મેં શું કેવું છે તારે તને કેમ લાગે છે મને તો લાગે છે થોડોક કંઈક નહીં આનો કલર કાંઈ જાય એવું લાગતું નથી થોડોક કાળી મસ્ત બહુ ઉતરે રહી જોવો તમે જોવો થોડીક જો ફોકસ કરું છું ટ્રાય કરું છું થોડીક બાકી તો કઈ કોલસા તો ઉજળા થાય નહીં છતાં એમ થાય કે હાલો થોડોક દેખાય હારો તો કંઈક બ્લોગ હારો દેખાય લગ્નમાં કાંઈક હારો દેખાય થોડોક રૂપાળો કરી દઉં તો આમે તો આપણા મામાનું પાર્લર તો ઘરનું જ છે એટલે તું ત્યાં મેન ફેશિયલ તું જ કરશો ગ્લેમર પાર્લર એટલે આ તો બધું આપણે ફાયદો જ છે ક્યાંય પૈસા દેવા ન પડે અગલી આવાજ હોગી કેવું લોક કેવલ કી કેવું ભાઈ આ બધા કહેતા હતા કે ઉજળો નહીં થાય આ તમારો બધાનો સપોર્ટ હશે ને પૈસા બનશે ને એટલે ઓટોમેટિક ઉજળો દેખાવા મળશે અને ભાઈ કોઈ છોકરીને લગ્ન કરવું હોય કોમેન્ટ કરી દેજો ઉજળો થવો મારા ભાઈનું ફેશિયલ થઈ ગયું છે ને અત્યારે ઇન્સ્ટન્ટ ગ્લો છે દેખાતો હોય કે ન દેખાતો હોય કે ખબર નહીં પણ કાચમાં જોયું તમે છે રૂપાળો લાગુ છું ભાઈ તો મમ્મીને ખાસ કરીને થેન્ક યુ કહી દે ચાલો બાહુબલી बाहुबली आ गया थैंक यू मम्मा जी फेशियल कर दिया मस्त मजा फेशियल बेशियल થઈ ગયું ભાઈ તમને આમ થાતું હશે હે નકરું તો રૂપાળા થવા માટે ફેશિયલ નથી એમાં રિલેક્સ થઈ જાય એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય સાચું અત્યારે ભાઈ વ્લોગ એડિટ માઇન્ડ થાય કારણ કે નીંદર એવી આવવા મળે ને ફેશિયલ કરે એટલે આમ મજા આવી જાય અને તમે પણ આજુબાજુના ઇલાકામાં કરાવી લેજો ફેશિયલ તમારું એટલે શાંતિથી મસ્ત મજા નીંદર આવશે અને શુભમ માર્યો યાર ગીત વગાડે ને તમને આમ થતું છે આ વ્લોગ એન્ડ કરવાની જગ્યાએ પાછો જ્યાંથી ચાલુ કર્યો હવે શુભમ કે ક્લિપ લેવું છે ને મમ્મીનું થોડુંક ભાઈ ઓલું દેખાડવું હતું આપણે એટલે પછી મેં હતું ચાલો કાંઈ વાંધો નહીં ઉતારી લઈ ક્લિપું અને એ રીતે દેખાડી દીધું તો કાંઈ વાંધો નહીં આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ ભાઈ લોંગ વિડીયો જોવા માટે લાઈક લોંગ વિડીયો ગોટાળો ફરીથી તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ ભાઈ મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ને આપણે મળીએ આવા જ નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી ટાટા બાય બાય સી યુ